અમદાવાદના જાણીતા બિલ્ડર અને પતંગ હોટલના માલિકની ઠગાઈના ગુનામાં કામરેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં. સુરતના ખોલવડ વિસ્તારમાં પ્લોટ બુકિંગના નામે કરોડોની છેતરપિંડીનો મામલો થોડા સમય પહેલા સામે આવ્યો હતો. સસ્તા પ્લોટમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપી વેબ ડિઝાઇનર સહિત 15 જેટલા ગ્રાહકો પાસેથી ₹1 કરોડ 56 લાખથી વધુ રૂપિયા પડાવી લીધાનો આરોપ હતો. સમગ્ર મામલે કામરેજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી એક આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 2026 એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ કલમ 316-318 મુજબ ગુનો દાખલ થયેલો. સુરતના કામરેજ તાલુકાના ખોલવડમાં આવેલા સહજાનંદ નિર્વાણ પ્રોજેક્ટમાં પ્લોટ બુકિંગના નામે ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના પિતા પુત્ર સહિત 3 લોકો સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ સસ્તા ભાવે પ્લોટમાં રોકાણ કરાવી ઊંચો નફો અપાવવાની લાલચ આપવામાં આવી હતી, જેના આધારે સુરતના વેબ ડિઝાઇનર સહિત 14 જેટલા ગ્રાહકો પાસેથી કુલ ₹1 કરોડ 56 લાખથી વધુની રકમ લેવામાં આવી હતી. જોકે બાદમાં પ્લોટ બુકિંગ અને રોકાણને લઈને વિવાદ સર્જાતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ મામલે વેબ ડિઝાઇનરે અમદાવાદના ઉમંગ ઠક્કર, નીલ ઠક્કર અને કંઠ ઠક્કર સહિત 3 વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ અને શોધખોળ શરૂ કરી હતી. આ ગુનાનો મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર, રહે અમદાવાદ સેટેલાઇટ, કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો. તપાસ દરમિયાન પોલીસે સત્ય સંકલ્પ બિલ્ડકોન નામની ભાગીદારી પેઢીના માલિક અને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં વિવાન કર્મા બંગલો ખાતે રહેતા ઉમંગ હરિભાઈ ઠક્કરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં, ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ 15 થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ ₹1 કરોડ 56 લાખ રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા. પ્લોટ બુકિંગ અને રોકાણના નામે 15 જેટલા ગ્રાહકો પાસેથી ₹1 કરોડ 56 લાખથી વધુની રકમ પડાવી લેવાના આક્ષેપો વચ્ચે એક આરોપીની ધરપકડ થઈ છે. એપ્રિલ 2026માં નોંધાયેલા ગુના મુજબ ઉમંગ ઠક્કરે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જોકે જે જમીન પર પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો તે જમીન વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હતી. જમીનનું ટાઇટલ ક્લિયર ન હોવા છતાં આરોપીએ ખુલ્લા પ્લોટના વેચાણ અને બુકિંગ શરૂ કરી લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી શ્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે. ટોટલ રકમ અમારી તપાસમાં હજી ₹1 કરોડ 56 લાખ રૂપિયા આવેલ છે. બાકી હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે. 2 મે 2026માં ઉમંગ ઠક્કર સહિત તેના પુત્રો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અને આ ફરિયાદ બાદ પોલીસે હાલ ઉમંગ ઠક્કરની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.